રાતે કામ કરવું પડે ભાઈ, દિવસ તો આખો દી ભેરો હાથી કામ જ લેવું તો હલો યુટ્યુબ ફેમિલી, ફરીવાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય માં મોગલ, બાપા સીતારામને હર હર મહાદેવ. તો આપણે ઊભા થઈ જશે, નાઈ ફ્રેશ થઈ જશે. જો આપણે પીએ ચા, પહેલાં આપણે ચા પીવો તો એ પછી બધા કામ થાય. મોડામાંથી જાગતા હોય એટલે થોડું ખોવાય રે ભાઈ, થોડી ટાઈટ છે. કામ છે કે ટાઈટ નાય હતી લાગે, નાય હતી ટાઈટ લાગતી. નાયો સાબરે નાખે લાગે. મારો પાણી ત્યાં જતી વાડી આટો મારવા ગયા. રીતા બને ટિફિન લઈએ કેટલા ત્રણ ટિફિન એટલે અમારે રીતા બને આળસ મેં કાલ શું કીધું કે પીડું રે નો હારું યાર. આજે તો આપણે ફેવરેટ સેવ ટમેટા કેટલું હોય એટલું ઘટે ત્યાં આવડે બસ. તો બસ ચાલો ફેમિલીમાં ચા પાણી પી લઈ. તો ફેમિલી આપણે તો કેટલા દી પછી ગાળામાં આવ્યા હા ને એવી ખબર પડી કે ભાઈ મસ્ત પાવર બેક લઈ આવ્યા, કારણ કે આઈફોનમાં સપોર્ટ કરે એવું છે. એટલે આપણે તો જામી જવા ગમે ત્યાં આવવું હોય તો આપણે કાંઈ વાંધો ન આવે, કારણ કે 2000 વોટનું હોય એટલે 2-3 ફોન આરામથી ચાર્જિંગથી ઘણા પ્લગ વાળો છે. તો એને સારું લેવા પણ આપણે સારું કામ લાગે. અમારા ભાઈ કેવું ટીંગેડ્યો. તો હાલો ફેમિલી બહાર જઈએ પછી પાછું ઘડીક ખબર ભાગવું છે કારખાને, કારણ કે ટાઈમ તો થઈ ગયો છે. તો હાલો જઈએ કારખાને. હા પાછું કેટલું મોડું થઈ ગયેલા પછી એડિટિંગ કરતા હોય એને બધું ખબર જ હોય કે આમાં કેટલું અપલોડિંગમાં નેટ સ્લો હાલતું હોય તો બહુ કેવરા હોય. તો હાલો ફેમિલી જઈએ આપણે. રીટાબેનને શું કરે પછી ડાયરેક્ટ ભાઈજી કારખાને. જો ફેમિલી આપણે ઘરે વીયો છે ને બાદ અલગ બનાવે ફાવે નહીં કારણ કે ખાટું આવે એટલે લાગે ને એટલે ન ભાવે. બાપાને ઓછું ભાવે, મને મૂળ નો હાલ લાગે. બધા કોમેન્ટ કરતા કે ભાઈ તમારો અવાજ ઓછો આવે, તમારો અવાજ હોય તો બાદરી તાણીને બોલવાનું. હા બધા એમ કે તમારો અવાજ બહુ ઓછો આવે. એટલે આમ ઝડકી નહીં રાખવાનું પણ ખાલી આમ તાણીને બોલવાનું, એટલે આપણે ફોનમાં હેરકો સંભળાય. ઘણા જણાની કોમેન્ટ આવે કે તમારા બોલો ની ઓછું સંભળાય. ખબર નથી પડતી કે ભાઈ અમારા ફોનનો વાંધો છે કે ઈવડાના ફોનનો વાંધો. રીટાબેન પૂછ્યું, રીટાબેન આપણે કેમ ધીમું બોલીએ કે ફાસ્ટ? મને તો મારી ખબર છે, હું તો કેટલું તાણીને બોલું, એટલું તાણી તો કારે ન બોલું, એટલું તાણીને બોલું. તો કોનામાં વાંધો હોય તો મને ન ખબર. હોય કારણ કે હોય ક્યાં કેવું ભાઈ ક્યારેક આમ તો એડિટિંગ કરતા હોય તો થોડોક અવાજ આમાં છે કે આમ પ્લસ થાય એટલે વાંધો ન આવે. કારણ કે ક્યારેક પ્લસ કરતા ભૂલાઈ ગયું તો જરી કેવરા લકરતામાં ઘણો પ્લસ છે. ઓલા એન્ડ્રોઈડ હોય કે તો એમાં પ્લસ ન થાય, આઈફોનમાં ઘણો પ્લસ થયો. સારું ભલે ઉતાવળ રાખો. બા ધીમું બોલે, આપડી અમારે કરતા ધીમું બોલે. કારણ કે બાનું નહીં તો બધાનું કહેતા, પણ ખાલી એમ કેવી રીતના લખેલું હોય કે 3 દી પહેલાં કોમેન્ટ હતી, એ પહેલાં એકવાર કોમેન્ટ હતી કે ભાઈ તમારો અવાજ હા ધીમો આવે. તમારે શારદુબેન તારથી એટલે ભાઈ જાય તારો જ અવાજ તરીકે ધીમો હાલે. પણ મારે ધીમે ધીમે બોલવાની આદત છે, તાણી બોલવાની આદત નહીં ને એટલે પ્રેક્ટિસ પાડ. રીટાબેન તો પાછા અમારા રીટાબેન વોલ્યુમ જરી કમ થયું, આમે વધારે હોય ને આમે વધારે હોય. હાલો ફેમિલી ડાયરેક્ટ ભાઈ જેવા કારખાને. હાલો ફેમિલી આપણે જો કારખાને જશે, કારણ કે તમને એમ થાય કે પેલું આપણું આ જ કામ તો ભાઈ પેલું આપણું ટિફિન મેકવાનું કામ છે. ટિફિન તો ભાઈ પછી આપણો દરવાજો ખોલવાનો, પછી અમારે કારણ કે આપણે આજ ઘણા વહેલા આવીએ ભાઈ. આજ તો અમારે હા તો તમે તો સૌ હતા કે કોઈ નહીં. બે કારીગર
ક્યાં પ્રભુ રામ રામ ને સીતારામ ને અત્યારમાં કેવું આપણે ઘરે કોઈ જાવ કઈ કામ ન કરે કામ અહીં કેમ કોઈ દી આપણે હળીના કટકાઈ નહીં ગયા હોય આપણે અહીંયા એવું ન હોય ભાઈ કામ તો બધું કરવું પડે કારણ કે આપણે ઘરની દુકાન હોય કેવું આપણે બધા કચરા પોતાને કરવું પડે એમાં અહીંયા બધું કાંઈ કામ કરવું પડે બધા મશીન બધા બેન પીડા પાસે ચાલો ફેમિલી સાફ સફાઈ કરીને ડાયરેક્ટ કામ બેસી રહી ચાલો ફેમિલી આવી જાય સાણ આખી કેટલી લેતા આપણે હાલો ભાઈ કપડી લવાય કાંઈ કામ ચાલો ફેમિલી ચા પાણી પાઈ લઈ ચાલો ફેમિલી જો બપોર થઈ ગયા છે ને આપણા ભાઈ બંધો ટિફિન અમારે લેતા આવ્યા કારણ કે આપણે ભૂખ લાગી ગયા વધારે કે હીરા ને એમ કે હીરા નથી કારણ કે વાહ વાહ છે ભાઈ તો મસ્ત લેવા હું એ છે મરચા પછી આ છે અડદની વધારે ભૂખ લાગી હા ચાલો તો હાલો ફેમિલી ફટાફટ જમી લઈ પછી ઊંચા કોટડા હાલો ફેમિલી હવે રેલ આપણે શૂટ કરી લીધી અને ડાયરેક્ટ આપણે કારખાને શૂટ નહોતું કર્યું ડાયરેક્ટ વૈયા આપણે ઊંચા કોટડા હા જરી કેમેરામેન અમારે અલગ લેતા આવ્યા થોડાક એક વધારે લેવો કારણ કે અમારા એક ભાઈ છે ઓલા નહોતા આવેલા કામે હાલો ફેમિલી હવે જાય ડાયરેક્ટ કારખાને બસ ફેમિલી આપણે તો કારખાને પહોંચી જાય છે ને હવે આપણે ધંધો પકડી લઈએ ભાઈ હા ભાઈ વાટે હતા અમારે આવી ત્યાં પછી તમારું કામ થાય ચાલો ફેમિલી ભાઈ એવડા શું કામ હોય ખબર નથી ચાલો તો કામ કરવા માંડે તો ફેમિલી અત્યારે વાગી જશે 8 ને જઈએ આપણે ડાયરેક્ટ ઘરે કારણ કે રિટર્નમાં પાછું આવવાનું છે નાઇટમાં ચાલુ છે તો જો ફેમિલી આપણે વી આવશે કારખાનેથી ઘરે અને રીટાબેન મંગળવાર એટલે મંગળવારે લેવા હા મંગળવાર છોડી નહીં અગ્નિ દેવને મારી દેવી થોડું થોડું આપણે ખાતા હોય એને કોને ખવડાવતું ખબર પણ ખાઈ લે તમારે બા શું કરે નહીં ભૂખ લાગે મરતા હેકી નાખું છું માંડવી હેકી છું મરતું હેકતું ખાઈ લીધું બાકી હે નહીં મારું બાકી છે આજે કાંઈ ખાધું નહીં તો રોટલા ઘડી રહી આગળ મરતા હેકવાય માંડવી હેકી ચાલો આપણે ફટાફટ જમીન લઈ જમીન પાછું મારે જવાનું નાઇટમાં કારણ કે 10-11 વાગ્યા સુધી બેસવાનું કીધું કારણ કે કાલ પછી રજા હે બા હા જવાનું 10-11 વાગ્યા સુધી રહેવાનું કીધું તે પ્રમાણે દવાય તો હાલો ફેમિલી ફટાફટ જમીન લઈ પાછું જમીન પાછું મારે જવાનું કારખાને કારણ કે એકાદ ભાઈ બનાવે તો હારે લેતા આવીએ છીએ જાતો ટાઈમ બેહવા નથી 10-11 વાગ્યા સુધી બેસવાનું કીધું ભાઈ ઘડીક વાર બેસીશું ચાલો ફટાફટ જમીન લઈ જમવામાં શું છે આપણે જોઈએ તો જો ફેમિલી જમવામાં જો આપણે છે રીંગણનું શાક ને માંડવી આપણી ફેવરેટ દૂધ લેતા હોય આપણે દૂધ લેતા હોય ફટાફટ જમી લઈ સાત હતા તો હા અત્યારે પાવ ચાલુ છે માં તો કીધું ને રજા હે ચલો છે રજા પાવર કાપશે એટલે રજા હોય છે કીધું તો ને કે રજા હે કીધું નહીં પણ કાલ પાવર કાપશે તો તો શું કીધું હા તો નહીં હોય ઓ ન ઘણો હોય ભાગ લેવો કેમ લે દે થોડે મેં પણ એમ હવે હાલો ફેમિલી ફટાફટ જમી લઈ તો હાલો ફેમિલી નીતેશ ભાઈ બનાવી જશે તારે જવાનું છે કારખાને કારણ કે અમારા હથવારે લેતો હતો રાતે કામ કરવું પડે ભાઈ દિવસ તો આખો દી ભીરો હાજે કામ કરવું પડે હાલો ફેમિલી જઈએ ફટાફટ કારખાને કારણ કે જાકીર તો પહેરતો હોય હાથે પછી તરત વી આવે ને એટલે હાલો ફેમિલી જઈએ ફટાફટ કારખાને તો હાલો ફેમિલી આપણે તો કારખાને વિચારો રાત દી કામ જ લેવું ભેગું કરી લેવાનું છે ને ભાઈ ક્યાં વાત જ છે હું અહીં આકડીએ આવ્યો ભાઈ કારખાને અડધી કલાક નહીં તો રામ રામ મળે ના ભાઈ તો આમ કેટલા વર્ષથી આમ તો બસ હાલો ફેમિલી આપણે કામ કરાવીને તો બસ આ વિડીયો આપણે પૂરો કરી દો વિડીયો ગમે તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં